સમાચાર મહારાષ્ટ્રથી, જ્યાં મુંબઈ ઠાણેમાં સીએનજીની અછતથી લોકોને હાલાકી પડી રહી છે। માટુંગામાં સીએનજી ભરાવવા વાહનની લાંબી કતાર જોવા મળી છે। અનેક સીએનજી પંપ પર 2 થી 3 કિલોમીટર વાહનની લાંબી કતાર જોવા મળી છે। કમર્શિયલ વાહનો ઉપર પણ દેખાઈ સીએનજીની અછતની અસર। કેબ કે ઓટો રિક્ષા ન મળતા મુંબઈના લોકો સવારથી જ મુશ્કેલીમાં છે। વિગતો અનુસાર આરસીએફ પરિસરમાં ગેલ ઇન્ડિયાની મુખ્ય ગેસ પાઇપલાઇનમાં એકાએક ખરાબી આવવાના કારણે મુંબઈ, ઠાણે અને નવી મુંબઈની સંપૂર્ણ સીએનજી સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે। જે પંપ પર સીએનજી મળી રહ્યું છે ત્યાં વાહનનો ધસારો જોવા મળી રહ્યો છે। બીજી બાજુ સ્થાનિકો હાલાકીમાં છે, કારણ કે શહેરમાં મોટાભાગની ઓટો રિક્ષા, ટેક્સી અને કેબ સીએનજી પર જ ચાલે છે, એટલે જ તેની સીધી અસર લોકોના આવાગમન પર પડી રહી છે। લોકોને ઓફિસ પર જવામાં તો બાળકોને શાળાએ પહોંચવામાં પણ ખાસી તકલીફ પડી રહી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રિક્ષા ચાલકોની ફરિયાદ સામે આવી હતી કે 3 થી 4 કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ સીએનજી નથી મળી રહ્યો। રિક્ષા ચલાવી રોજનું રડીને ખાનાર પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।